આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અંતર્ગત ડોક્ટર આદિત્ય ચંદારાણા સાથે વાતચીત. સંપાદન પરેશ મારુ, પ્રસ્તુતિ નેહલ ઠક્કર. 10 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માંડવીના જાણીતા તબીબ ડોક્ટર આદિત્ય ચંદારાણાએ આકાશવાણી સાથે આ અંગે વાતચીત કરી હતી. આત્મહત્યા એક જાહેર આરોગ્ય સમસ્યા છે, જેના દૂરગામી સામાજિક, ભાવનાત્મક અને આર્થિક પરિણામો છે. એવો અંદાજ એવો છે કે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે 8 કરોડથી વધુ આત્મહત્યા થાય છે. એટલે કે દુનિયામાં દર 40 સેકન્ડે કોઈક એક વ્યક્તિ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. ગંભીર હતાશાથી પીડાતા લોકોમાં આત્મહત્યા સામાન્ય જોવા મળે છે. આ દિશામાં નક્કર પગલાં લેવા માટે અને સમર્થન આપવા માટે આપણે શું કરી શકીએ એ આજે આપણે જોઈએ. એ માટે આપણે વ્યૂહરચના ઘડીએ. માનસિક સ્વાસ્થ્યની મહત્વની ભૂમિકાની સ્વીકૃતિ વધી રહી છે. આત્મહત્યા મૃત્યુનું ચોથું મુખ્ય કારણ છે. ગંભીર માનસિક આરોગ્ય સ્થિતિ ધરાવતા લોકો અકાળે 2 દાયકા વહેલા મૃત્યુ પામે છે. જે રોકી શકાય તેવી શારીરિક પરિસ્થિતિઓને કારણે આપણે આત્મહત્યા નિવારી શકીએ છીએ. આ વર્ષની થીમ છે કે આત્મહત્યા પર વાર્તા બદલવી. ચાલો વાત કરીએ, સાંભળીએ અને સમર્થન આપીએ. તમારા શબ્દો મહત્વપૂર્ણ છે. આજે જ વાતચીત શરૂ કરો હતાશ થયેલા વ્યક્તિઓ સાથે. આ થીમનો ઉદ્દેશ છે કે વાતચીત શરૂ કરવાની, કલંકિત કરેલી વિચારધારાને તોડી સહજીવન, સમજદારી અને સહાયતાપૂર્વક વાતચીત તરફ પહેલ કરવાની. આત્મહત્યા એ મુશ્કેલ વિષય છે, પરંતુ આપણે તેના વિશે વાત કરવી પડશે. વયસ્કોની સાથે જેમ આપણે વાત કરી તેમ તરુણીઓ સાથે આ ભયંકર ઘટના પ્રત્યે સંવેદનશીલ રીતે વાત થઈ શકે છે. તરુણીઓના માતા પિતા, વાલીઓ, શિક્ષકો અને તેમના જીવનમાં રહેલા અન્ય વિશ્વના લોકો બધા મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તમારી વાતચીતમાં આશા, પરિસ્થિતિમાંથી ઉગરવા અને મદદ મેળવવાની સ્ટોરીને આપણે આગળ રાખી. એવી સ્પેસ બનાવીએ કે જ્યાં લોકોને પોતાની લાગણીઓને શેર કરવામાં અનુકૂળતા અનુભવે. આત્મહત્યા સામે રક્ષણ મેળવવા, મદદ કરવા પરિબળોની માહિતી આપણે સામેલ કરીએ. જેમ કે મનપસંદ પ્રવૃત્તિમાં પરવવાનું, તેમના મિત્રો સાથે મોજમસ્તી કરવા સૂચન કરી. એ સૂચનો આત્મહત્યા અટકાવી શકાય તેવી બાબત છે. મદદ ઉપલબ્ધ છે, સારવારો સફળ થાય છે અને પરિસ્થિતિમાંથી ઉગરવું સંભવ છે. સમસ્યાઓ જીવનમાં તણાવ આપનારી બાબતો અથવા મુશ્કેલીઓનો ઉકેલ છે. જો તરુણ એમ બોલે કે હું ગાયબ થઈ જવા માંગુ છું અથવા હું આનો અંત કરવા માંગુ છું, આવી બાબતોને કેવું એ આત્મઘાતી વર્તન સંબંધી ચેતવણી સંકેત છે. તેઓ સંકેત આપી શકે અને નિરાશાજનક અને અસહાય અનુભવી રહ્યા હોય ત્યારે એનો અર્થ શું છે કે લોકો પર એ લોકો બોજારૂપ બની રહ્યા છે. ત્યારે સામાન્ય રીતે જે કરતા હોય તે વસ્તુમાંથી એમની રુચિ જતી રહી હોય, તેમની પાસે ડ્રગ્સ, હથિયાર અને દોરા જેવા વસ્તુઓને તેમની પાસે દૂર કરી દેવા અને કાઉન્સિલર અને હેલ્થ પ્રોફેશનલ અથવા હેલ્પલાઇન સાથે કનેક્ટ કરાવી આપી શકીએ છીએ. અને બદલવાની અને વાત કરવાની સંસ્કૃતિ વિકસાવવાની, સહાય મેળવવાની સજ્જતા વધારવાની સંદેશોનું કામ કરે છે. અને આત્મહત્યા નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સહાય ઉપલબ્ધ કરાવી શકાય છે. શાળા મહાશાળા સ્તરે આ દિવસને ઉજવવા માટે કેટલીક કૃતિઓ કરી શકાય છે. સશક્તિકરણ કાર્યક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આત્મ નિવારણ અને મેન્ટલ હેલ્થ વર્કશોપ અને સેમિનાર્સનું આયોજન કરી શકાય. શાળા મહાશાળામાં માનસિક આરોગ્ય સુધારવા માટે આગળ વધીને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી શકાય છે. આત્મહત્યા વિશેની વાર્તા બદલીએ, વાતની શરૂઆત કરીએ, પૂછો, સાંભળો, મદદ જોડો અને જીવન બચાવી. આના માટે આપણી કેન્દ્ર સરકારની હેલ્પ ટેલિમાનસ લાઈન છે, એ હેલ્પલાઇન છે, એના નંબર છે 14416 અને બીજો નંબર છે ટોલ ફ્રી 1800-891-4416. અને સંસાધન સૂચિ એના માટેનું એપ સંબંધી કચ્છ મેન્ટલ હેલ્થનું અને સાયકેટ્રિક સોસાયટીનું, કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ દ્વારા અને ઓમ ફાઉન્ડેશન ભુજ દ્વારા કરાયેલ એનો સંપર્ક સાધી શકાય.